તો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે દિલ્હી એનસીઆરના વાતાવરણમાં પલટો આવ્યો છે। છેલ્લા 24 કલાકમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો, જેના કારણે લાંબા સમયથી પડતી ગરમીથી લોકોને રાહત મળી। કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડ્યા હોવાના અહેવાલ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાયો હતો, જેના કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો છે। વાતાવરણમાં આવેલા આ બદલાવને પગલે સમગ્ર એનસીઆરમાં ઠંડક પ્રસરી ગઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 અને 8 એપ્રિલ દરમિયાન દિલ્હી એનસીઆરના વિવિધ ભાગોમાં હળવો વરસાદ પડી શકે। તો અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો અત્યારે જોવા મળી રહ્યો છે। પશ્ચિમી વિક્ષેપ અત્યારે જેની અસર છે એ વર્તાઈ રહી છે, ત્યારે દિલ્હી એનસીઆરમાં પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી। છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમી પડી રહી હતી, તેમાંથી લોકોને રાહત મળી।